નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 4માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. તમારી પાસે હિન્દીની ચોપડી તો હશે જ. તો તમારી હિન્દીની સ્વાધ્યાય પોથી ખોલો. તમારી હિન્દીની સ્વાધ્યાય પોથીમાં પાઠ 5 નહેરુ ચાચા જુઓ. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 17 ઉપર પાઠ 5 નહેરુ ચાચા જુઓ. આગળના વિડીયોમાં આપણે પાઠ 4નું સ્વાધ્યાય પોથીમાં શીખ્યા હતા અને પ્રશ્નોના જવાબ અને પ્રશ્ન 2માં ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દો તે પણ લખ્યું હતું. એટલે આપણે આગળના વિડીયોમાં પાઠ 4નો સ્વાધ્યાય અને પાઠ 5 નહેરુ ચાચા તેના શબ્દાર્થ અને નહેરુ ચાચા વિશે ઘણી બધી વાતો શીખ્યા હતા. આપણે પાઠનું વાંચન પણ કર્યું હતું. તમને યાદ છે ને? આજે આપણે ફરીથી એકવાર નહેરુ ચાચા પાઠનું વાંચન કરી લઈશું, જેથી આપણે તેમનું સ્વાધ્યાય શીખીએ ત્યારે આપણે તેના પ્રશ્નોના જવાબ આપી શકીએ. તો આપણે પાઠ 5 નહેરુ ચાચામાં શબ્દાર્થથી શરૂઆત કરીશું. ઇસકા એટલે એમનું. સન એટલે ઈસવીસન. ઇનકે એટલે એમના. ઇનકી એટલે એમની. પ્રધાનમંત્રી એટલે વડાપ્રધાન. બાલ દિન એટલે બાળ દિવસ. ઇસલિએ એટલે તેથી. નારા એટલે સૂત્ર. અહીં તમને હિન્દી શબ્દોનું ગુજરાતી શબ્દ આપેલું છે, શબ્દાર્થ આપેલા છે. તેમાંથી પણ આપણને ગુજરાતી શબ્દનો હિન્દી શબ્દ અને હિન્દી શબ્દના ગુજરાતી શબ્દ પૂછાઈ શકે છે. એટલા માટે તમારે શબ્દાર્થ ધ્યાનથી વાંચીને મોઢે કરી લેવાના છે. હવે આપણે પાઠનું વાંચન કરીશું. જુઓ, અહીં તમને નહેરુ ચાચાનું ચિત્ર પણ આપ્યું છે. નહેરુ ચાચા બાળકને ગુલાબનું ફૂલ આપી રહ્યા છે. તેનું ચિત્ર આપણને સ્વાધ્યાય પોથીમાં બતાવેલું છે. તો ચલો, આજે આપણે નહેરુ ચાચાની વાતો શીખીશું, ઘણી બધી વાતો જાણીશું. जानते हो ये कौन है? ये नेहरू चाचा हैं. नेहरू चाचा का जन्म 14 नवंबर सन 1899 के दिन इलाहाबाद में हुआ था. इनका पूरा नाम पंडित जवाहरलाल नेहरू था. इनके पिताजी का नाम मोतीलाल नेहरू था. इनकी माताजी का नाम
स्वरूप रानी था। इनकी पत्नी का नाम कमला था। इनकी पुत्री का नाम इंदिरा गांधी था। नेहरू चाचा को बच्चे बहुत प्यारे थे। इनका जन्मदिन बाल दिन के रूप में मनाया जाता है। इनको गुलाब का फूल बहुत प्यारा था। હવે પાછળનું પાનું જુઓ। नेहरू चाचा स्वतंत्र भारत के प्रथम प्रधानमंत्री थे। नेहरू चाचा ने हमें आराम हराम है का नारा दिया था। सन 1964 में 27 मई के दिन इनकी मृत्यु हुई। तो હવે આપણે नेहरू चाचा પાઠનો સ્વાધ્યાય જોઈશું। આગળ સ્વાધ્યાય પ્રશ્ન 1। નીચેની ખાલી જગ્યાઓ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પૂરો। જુઓ, તમને અહીં કૌંસમાં જવાબ આપ્યા છે। તેમાં પહેલી ખાલી જગ્યા नेहरू चाचा को खाली जगह बहुत प्यारी थी। तो जवाब शू आवशे? आराम हराम है, प्रधानमंत्री, गुलाब અને બચ્ચે। તો અહીં પહેલી ખાલી જગ્યામાં જવાબ શું આવશે? हाँ, અહીં જવાબ આવશે બચ્ચે। શું જવાબ આવશે? બચ્ચે। તો આપણે પહેલી ખાલી જગ્યામાં જવાબ લખીશું બચ્ચે। આગળ બીજી ખાલી જગ્યા नेहरू चाचा को खाली जगह का फूल प्यारा था। तो અહીં ખાલી જગ્યામાં જવાબ શું આવશે? જવાબ આવશે ગુલાબ। શું જવાબ આવશે? ગુલાબ। તો અહીં લખીશું ગુલાબ। આગળ ત્રીજી ખાલી જગ્યા नेहरू चाचा स्वतंत्र भारत के प्रथम खाली जगह थे। तो અહીં ખાલી જગ્યાનો જવાબ શું આવશે? हाँ, જવાબ આવશે પ્રધાનમંત્રી। શું જવાબ આવશે? પ્રધાનમંત્રી। અહીં ત્રીજી ખાલી જગ્યામાં જવાબ લખીશું
प्रधानमंत्री थे। આગળ ચોથી ખાલી જગ્યા, नेहरू चाचा ने हमें खाली जगह का नारा दिया था। तो અહીં ખાલી જગ્યાનો જવાબ શું આવશે? हाँ, અહીં જવાબ આવશે આરામ હરામ હે। તો ચોથી ખાલી જગ્યામાં જવાબ લખો આરામ હરામ હે। नेहरू चाचा ने हमें आराम हराम है का नारा दिया था। હવે આગળ બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ લખો। હવે આપણે પ્રશ્નોના જવાબ લખીશું। તેમાં પહેલું, नेहरू चाचा का जन्म कब और कहाँ हुआ था? तो અહીં આ પ્રશ્નનો જવાબ શું આવશે? આ પ્રશ્નનો જવાબ આવશે કે नेहरू चाचा का जन्म 14 नवंबर सन 1899 के दिन इलाहाबाद में हुआ था। સરસ જવાબ આપ્યો તમે। હવે આપણે સામેની લીટીમાં જવાબ લખીશું। नेहरू चाचा का जन्म 14 नवंबर सन 1899 के दिन इलाहाबाद में हुआ था। તમારી પ્રશ્નના જવાબ અંદર જ સ્વાધ્યાય પોથીમાં જ સરસ અક્ષરે લખવાના રહેશે। नेहरू चाचा का जन्म 14 नवंबर सन 1899 के दिन इलाहाबाद में हुआ था। આગળ બીજો પ્રશ્ન, नेहरू चाचा का पूरा नाम लिखो। તો नेहरू ચાચાનું પૂરું નામ શું હતું? સરસ, સાચો જવાબ આપ્યો। नेहरू चाचा का पूरा नाम पंडित जवाहरलाल नेहरू था। તો અહીં આપણે જવાબ લખીશું। नेहरू चाचा का पूरा नाम
पंडित जवाहरलाल नेहरू था। नेहरू चाचा का पूरा नाम पंडित जवाहरलाल नेहरू था। આગળ ત્રીજો પ્રશ્ન, नेहरू चाचा के पिताजी और माताजी का नाम क्या था? नेहरू चाचा के पिताजी का नाम मोतीलाल नेहरू और माताजी का नाम स्वरूप रानी था। आ આપણો જવાબ આવશે। હવે આપણે જવાબ લખીશું। नेहरू चाचा के पिताजी का नाम मोतीलाल नेहरू और माताजी का नाम स्वरूप रानी था। नेहरू चाचा के पिताजी का नाम मोतीलाल नेहरू और माताजी का नाम स्वरूप रानी था। હવે આગળ चौथो, नेहरू चाचा की पत्नी और पुत्री के नाम क्या थे? जवाब आवशे। नेहरू चाचा की पत्नी का नाम कमला और पुत्री का नाम इंदिरा गांधी था। હવે આપણે જવાબ લખીશું। नेहरू चाचा की पत्नी का नाम कमला और पुत्री का नाम इंदिरा गांधी था। नेहरू चाचा की पत्नी का नाम कमला और पुत्री का नाम इंदिरा गांधी था। આગળ પાંચમો પ્રશ્ન, नेहरू चाचा की मृत्यु कब हुई थी?
અહીં જવાબ શું આવશે? હા, અહીં જવાબ આવશે नेहरू चाचा की मृत्यु सन 1964 में 27 मई के दिन हुई थी. હવે આપણે જવાબ લખીશું. नेहरू चाचा की मृत्यु सन 1964 में 27 मई के दिन हुई थी. બરાબર. હવે આગળ પ્રશ્ન 3. સૂચના વાંચીશું. નીચેના ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દો લખો. અહીં આપણને ગુજરાતી શબ્દ આપ્યા છે, સામે હિન્દી શબ્દ લખીશું. તો પહેલું એમના. તો એમના શબ્દ છે તેનું હિન્દી શબ્દ શું થશે? બરાબર. એમના શબ્દ છે તેનો હિન્દી શબ્દ થશે ઇનકે. શું થશે? ઇનકે. અહીં લખીશું કે. એમના શબ્દનો હિન્દી શબ્દ થશે ઇનકે. હવે આગળ બીજો શબ્દ બાળ દિવસ. તો બાળ દિવસ છે તે શબ્દ આપણે પાઠ વાંચ્યો અને શબ્દાર્થ વાંચ્યો તેમાં આવી ગયો છે. તો બાળ દિવસનો હિન્દી શબ્દ શું થશે? બાળ દિવસનો હિન્દી શબ્દ બાલ દિન થશે. કયો શબ્દ થશે? બાલ દિન. અહીં આપણે લખીશું બાલ દિન. આગળ ત્રીજું એમનું. તો એમનું શબ્દ છે તેનો હિન્દી શબ્દ શું થશે? એમનું શબ્દ છે તેનો હિન્દી શબ્દ ઇસકા થશે. શું શબ્દ થશે? ઇસકા. એમનું શબ્દ છે તેનો હિન્દી શબ્દ ઇસકા થશે. હવે આગળ ચોથો શબ્દ જોઈએ વડાપ્રધાન. તો વડાપ્રધાનનો હિન્દી શબ્દ શું થાય? વડાપ્રધાનને હિન્દીમાં શું કહેવાય? વડાપ્રધાનનો હિન્દી શબ્દ પ્રધાનમંત્રી થશે. કયો શબ્દ થશે? પ્રધાનમંત્રી. તો વડાપ્રધાનની સામે હિન્દી શબ્દ લખો પ્રધાનમંત્રી. સરસ. હવે પાંચમો શબ્દ એમની. તો એમની શબ્દનો હિન્દી શબ્દ શું થશે?
हाँ, એમની શબ્દનું હિન્દી શબ્દ થશે ઇનકી. શું શબ્દ થશે હિન્દીમાં? ઇનકી. લખો અહીં ઈ ન કી, ઇનકી. આ રીતે. હવે આગળ છઠ્ઠો શબ્દ છે ઈસવીસન. તો ઈસવીસન શબ્દ છે તેનો હિન્દી શબ્દ શું થશે? હા, ઈસવીસન શબ્દ છે તેનો હિન્દી શબ્દ સન થશે. શું થશે? સન. અહીં લખીશું આપણે સન. આસન. તો વિદ્યાર્થીઓ, હવે તમે લેસન નોંધી લો. તમારી લેસનમાં પાઠ 5 નહેરુ ચાચાનું સ્વાધ્યાય નોટબુકમાં લખવાનું છે. આ સ્વાધ્યાયનો પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 નોટબુકમાં સરસ અક્ષરે લખવાનો રહેશે. તમે લેસન અવશ્ય કરજો. જરૂરથી તમારે લેસન કરવાનું રહેશે.